કેમ કે આજે અમારી બંને દીકરીઓ જવાની છે પ્રવાસમાં રાતે 10 વાગે. અત્યારે 7 વાગે આપણો વ્લોગ શરૂ થયો છે. આપણો વ્લોગ પૂરો થશે રાતના 12 વાગે. બની ગયો છે બેનોનો પ્રવાસનો નાસ્તો. વાહ, મસ્ત બની ગયો. પણ ક્યાં ક્યાં સ્થળે જવાનું છે બેટા? સોમનાથ, જુનાગઢ, વીરપુર, કાગવડ, પરબની વાહ, ભૂલકાતી. એટલા બધા ધામ જવાનું છે એમને. તો કેટલી રાત ને કેટલા દિવસ થશે? તો ફૂલ તૈયારી. ફાઇનલી ફેમિલી આવી જશે બસ સ્ટેશને. અને જો આ છે બસ પ્રવાસ જવા માટે. અને ફોરમ કેટલામાં તારો સોપો છે? હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? આઈ હોપ તમે બધા મજામાં છો. ફરી એકવાર તમારો હાર્દિક સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. બધાને જય માતાજી, જય માં મંગલ ને બાપા સીતારામ. તો અત્યારે વાગી જશે સવારના 7 અને આપણે બેસી જશે રસોડામાં નાસ્તો કરવા. કેમ કે આપણે રસોડામાંથી વ્લોગ ચાલુ કર્યો છે અને અમારા કિરણ જશે નાઈ કરવા. તો જો સરસ મજાની કિરણે ભાખરી બનાવી છે ગરમ ગરમ, રીંગણાનો ઓળો છે, દહીં છે, ચા છે, સરસ મજાનું આથણું છે. તો ચાલો ફેમિલી નાસ્તો કરી લઈએ, પછી જઈએ દુકાને. અને આજનો વિડીયો એટલો બધો મસ્ત મજાનો થવાનો છે ને ફેમિલી કે તમે એની વાત જવા દો. કેમ કે આજે અમારી બંને દીકરીઓ જવાની છે પ્રવાસમાં રાતે 10 વાગે. અત્યારે 7 વાગે આપણો વ્લોગ શરૂ થયો છે. આપણો વ્લોગ પૂરો થશે રાતના 12 વાગે. તો એ પહેલા નાસ્તો કરી લઈએ ફટાફટ. ચાલો જઈએ આપણે દુકાને. જય માવજી બાપા, જય માતાજી, હર હર મહાદેવ હર. ફેમિલી તો આપણે દુકાન ખોલી દીધી છે, દુકાનની સાફ સફાઈ થઈ ગઈ છે, ધૂપ દીવા કરી લીધા છે. અને બીજું કે તમે ગયા વખતના વ્લોગમાં જોયું છે, મારો હાળો આવ્યો હતો સનવાવ ગામથી, સ્પેશિયલ ખીચડો દેવા આવ્યો હતો એની બેનને, એટલે કે અમારા કાકા કિરણને. એક દિવસ રોકાઈને જતો રહ્યો છે. એ આપણે વિડીયો બનાવ્યો નથી, કેમ કે અમે ગયા હતા મોવા જાજી બધી ખરીદી કરવા. શું ખરીદી કરી એ તમને થોડી વારમાં ખબર પડી જશે. તો ચાલો અત્યારે બેસી જઈએ માવા બનાવવા, કેમ કે જેવા ગરાગ એવા અમારા માવા. ચાલો. અત્યારે ફેમિલી વાગી જશે 10:20 અને અમારી બંને દીકરીઓ આવી ગઈ છે દુકાને સ્કૂલે જવા માટે. જય માતાજી, જય માં મંગલ બધાને. કેમ છો? મજામાં. નાસ્તા પણ કરી લીધા બેટા? હા. બે બેનોએ? હા. તો આજે તમે કેટલી હેપી ને કેટલી ખુશ છો? હું આજે હેપી અને બહુ જ ખુશ છું. વધારે કોણ ખુશ છે? બે બેનો એમ ને? હા. તો તમે જશો ને પ્રવાસમાં તો આ તમારી એક જાતની મેમરી બંધાઈ જશે. મેમરી એટલે કે તમે જ્યારે સાસરે જાઓ ને બે, ત્યારે આ વિડીયો તમે જોશો ને ત્યારે તમે કહો કે મેં બે નાની હતી ત્યારે કેવા મસ્ત મસ્ત પ્રવાસમાં ગઈ હતી. એક જાતની આ તમારી મેમરી છે બે બહેનોને. તમે હારે જાઓ ને બેટા? કેમ? ઘર જમાઈ કરશું. ઘર જમાઈ આપણા પરિવારમાં, જાદવ પરિવારમાં કોઈ દીકરી ઘર જમાઈ રહી કે તમે રહો બેટા? અમે સ્ટાર્ટ કરશું. સ્ટાર્ટ વાળી સ્ટાર્ટ. તો બે બહેનોએ નાસ્તા પણ કરી લીધા. તારા મમ્મી શું કરે છે? આપણા ત્રણેયના મમ્મી નાસ્તા. આપણા ફોરમ બનાવે. કોના મમ્મી પેલા કે? આપણા બેના. ફોરમ કોના? મારા. મારા. તો તારા મમ્મી નાસ્તા પણ શું બનાવે છે? આપણા ત્રણેયના. મારા મમ્મી મમરા લાડવા ને તલ હાકલી ત્રણેયના બનાવે છે. કેમ ગાલે હાથ રહે છો? હે? કોના મમ્મી કે? મારા. હા એમ. તો એ બનાવે છે તલ હાકળી અને મમરાના લાડવા તમારા માટે એમ ને? અને પપ્પા, હા. મારી ખાસ નિયમ સાંભળી લ્યો. 4 વાગે અમે સરે કીધું માથું ધોવાનું આવવાના, એટલે અમે અહીંયા નાહવા અને માથું ધોવા અને મેકઅપ કરવા આવશું. અને સાંભળો, અહીંથી આપણા દુકાનમાંથી એક થેલો આખો ભાગનો અને 5 લોલીપોપ અને એક ઘટે. હું પૈસા? તમે ક્યાં પ્રવાસમાં જાઓ કે તમે ખાવા જાવ છો? હે, બધું ભેગું એમ ને? વાંધો નહીં બેટા, જે તમે કહો ને બે બેનો એ હું આપી હો બેટા. અને પૈસા અમને 100 રૂપિયા જ આપવાના. ઓકે, 200 આપી બસ. નહીં, રાજી? હા, વાંધો નહીં. અને આપણે કાલે જતા મોવાથી તો હું લાવ્યા? ટિફિન, મિકી માઉસ અને હું લેવા તા બોલ અને પ્રવાસમાં બટન નાસ્તો કેટલું લાવ્યા તા, સૂકો નાસ્તો. એ તમે ખાજો હો બેટા. હા. તો જાઓ, તમારો સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે. ધ્યાનથી ભણજો બેટા. હા. પાનું ધ્યાન રાખજો. બાય. જય માતાજી. જય માતાજી. બાય. ફેમિલી તો અત્યારે વાગી જશે 11 ને અમારી બંને દીકરીઓ ગઈ છે સ્કૂલે અને આપણે આવ્યા છીએ ઘેરે. અને અમારા ઘરની સામે તમે સાફ સફાઈ જુઓ ફેમિલી, મસ્ત. કેમ કે અમારા કિરણ સવારે જાગી અને મસ્ત સાફ સફાઈ કરી નાખે. તો જોઈએ અમારા કક કિરણ શું કરે છે. જય માતાજી, જય માં મંગલ અને બાપા સીતારામ બધાયને. તો સાલો મમરાના લાડવા બનાવવા. લાડવા બનાવે છે મમરાના? વાહ. તો જો આ ગોળની સાવણી છે ને? હા. સાવણી કે સાહણી? સાણી. સાહણી. બીજું શું બનાવો છો? તલ હાકળી. તલ હાકળી. શેકાઈ ગયા છે.
તલ શેકાઈ જશે એમ ને? હા અને બે બહેનોની ફૂલ તૈયારી. ફૂલ તૈયારી. પણ તું મારે સામું શું તે કહો તારો હેથો કેમ આમ મારે એ તો વિખાઈ ગયું. આવ્યો છે હેથો નો વિખાવા દેતી હો, ઓહ, બધું વિખાતી હેથો નો વિખાવો જોઈએ. હા એમ. તો જો સાવણી કમ્પ્લીટ થઈ ગઈ છે, હવે નાખશે મમરા. અને બીજું ફેમિલી, જો આપણે ટિફિન લાવ્યા છીએ બે બહેનો માટે, કેમ કે ફોરમ કહેતી હતી ને કે પપ્પા ટિફિન લેતા આવજો એમ, હા તો આપણે લાવ્યા છીએ કાલ મોવાથી બતાવતો આપણી ફેમિલીને. તો આ ટિફિન આવ્યું છે 350 રૂપિયાનું. સિટીઝન ગેસ્ટ હાઉસની નીચે દુકાન છે, 4 ખાનાનું. શું કિરણ? હા, અને આમાં એમાં જે સંભારો આ પ્લાસ્ટિકનું છે અને બાકી બધું સ્ટીલનું છે. જો કેટલા મસ્ત ખાના છે મસ્ત છે. હે? વાહ, બે બેનું લેતી જાય ટિફિન. મસ્ત છે. મસ્ત છે તારે જેવું. હા પેક. તો બની ગયો છે બહેનોનો પ્રવાસનો નાસ્તો. વાહ, મસ્ત બની ગયો. પણ સિંગ, તલહાકડી, લાડવા, બટન, કાજુ બિસ્કિટ ને બટન વાહ, ને હાંજે મેથીના થેપલા. થેપલા બની જશે એમ ને? હા. ઠેલા ભરી લીધા હા, ઠેલા ભરી લીધા. કમ્પ્લેટ. કમ્પ્લીટ. ઓકે. તો હવે આપણે શું રસોઈ બનાવવાની છે? આપણે શું ખાવું છે? તમે ક્યુઈસ ખાવાનું હોય ને? સોળી બનાવવું છે? સોળી બટેટા. સોળી બટેટા? હા તે વાંધો નહીં. હા, તો સોળી ઓકે. બટેટાના શાકના રોટલા. ઓકે. ચાલો ફેમિલી, જમવા તો અત્યારે વાગી ગયું છે 1. અને જો અમારે કિરણે ચોળી બટેટાનું શાક બનાવ્યું છે, સરસ મજાનું ઘોળવું છે, મરચાંનું અથાણું છે, ને આ એનું અથાણું છે કાચરી. કાચરી. કાચરી હે ની કોઠીંબાની. હા. અને ગરમ ગરમ રોટલી ને રોટલા છે. તો ચાલો બધા જમવા. જમવા. આપણે મસ્ત મજાનું જમી લીધું છે. હવે ફેમિલી આપણે કરીએ 2 કલાક આરામ. હવે તમને ડાયરેક્ટ મળશું 4 વાગે, જ્યારે અમારી બંને દીકરીઓ આવે. ત્યાં સુધી બધાને બાય. ફેમિલી, તો અત્યારે વાગી જશે 4:45 અને આપણે જો સૂઈ ગયા હતા તો જાગી ગયા છીએ. અત્યારે વાગી જશે 4:45. તો ચાલો આપણે રસોડામાં ચા બનાવીને જ છીએ. તો જો આપણે ભૂકીને સાકર નાખી દીધું છે. હવે દૂધ નાખી દઈએ, કેમ કે દૂધ હું છે ને ફેમિલી ગાળીને જ નાખું. તો આ છે આપણું દૂધ. ચાલો તો ગાળીને નાખી દઈ. મને તર ન ગમે. બસ બસ બસ. ચાલો ફેમિલી, નાસ્તો કરવા બેસી ગયા છીએ. તો નાસ્તામાં સરસ મજાના બટર છે, કેમ કે ગોળ બટર છે ને એ આ મારા ફેવરિટ છે, અને આ છે એ અમારા ફોરમ બેનના ફેવરિટ છે. તમારા ફેવરિટ? સા. હું સા મારો ફેવરિટ સા. કોરો કોરો સા પી હા. પેટમાં બળશે. ના, લે લે બટર લે. બોલે. અરે અરે મારે. અરે અરે લે. નહીં, નહીં. અરે 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 નહીં. લે લે લે. બોલ નહીં. મારા હમ્સ હમ દે તો બટર લઈ લ્યો. તો ચાલો નાસ્તો કરી લઈ કિરણ, ચાલો અને પછી જાઉં હું દુકાને. દુકાને. ઓકે. આપણે સરસ મજાનો નાસ્તો કરી ફેમિલી આવી જશે દુકાને. અને જો અમારી બંને દીકરીઓ આવી ગઈ છે સ્કૂલેથી. આવી ગઈ બેટા? હા. તો તમારે ક્યાં ક્યાં સ્થળે જવાનું છે બેટા? સોમનાથ, જુનાગઢ, વીરપુર, કાગવડ, પરબની વાવ, ભૂલકા તીર્થ. એટલા બધા ધામ જવાનું છે એમ ને? તો કેટલી રાત ને કેટલા દિવસ થશે? 3 રાત 2 દિવસ. વાહ. તો હવે નાસ્તા પાણી કરી લો, જાઓ ઘેરે. અને નાવાનું છે અમારે. એકદમ ફ્રેશ થઈ જાઓ આપણે, બરાબર? હા. જાઓ બે બેનું. તો ચાલો ફેમિલી, તો તમને હવે ડાયરેક્ટ અમે સાંજે મળશું, જ્યારે અમારી બંને દીકરીઓ તૈયાર થશે અને આપણે જઈશું બસમાં બેસડવા, કેમ કે 11 વાગ્યાનો સમય છે. 10:30 વાગે પહોંચવાનું છે અને 11 વાગે બસ ઉપડશે. બાય બાય ફેમિલી. તો અત્યારે સરસ મજાની જો સાંજ પડી ગઈ છે અને અમારા ગામમાં આરતી થઈ રહી છે અને મોરલો ટહુકા કરી રહ્યો છે. અને જો અમારી બધી ફેમિલી દુકાને આવી ગઈ છે સિંગ ખાવા. હાલો બધા અમે બધા નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા. ફ્રેશ થઈ ગયા, ફૂલ તૈયારી, ઠેલા બેલા ભરી લીધા. હા. અને તમારે કેમ આ ડ્રેસ સ્કૂલ ડ્રેસ પહેરવાનો છે? એટલે કે ગમીને સ્થળે ગયા હોય અને કોઈ પર ખોવાઈ ગયું તો ખબર પડી જાય. એટલે આ ડ્રેસ પહેરવા એમ છે ને? કાલ આખો દી પહેરશું એમ ને? હા. પછી બીજે દિવસે બધા બદલાઈ નાખશું. હા. વાહ. તો જો અમારા ઉર્ષાબેન જો નાસ્તો કરી રહ્યા છે, સિંગ ખાઈ રહ્યા છે. સિંગ ખાવા મસ્ત મસ્ત તૈયાર થયો. હા ઉર્વી માટે આ લાવ્યા રેડી. હા. માર પાસે આવું હતું પણ મેં ધોઈને હુકાવા મૂક્યું તો હજી હુકાણું એ તો હુકાઈ જાય બેટા. હો ને? વાહ મારી ઢીંગલીયું. વાહ મસ્ત તૈયાર છો બે. થેન્ક યુ. તો અત્યારે વાગી જશે ફેમિલી 9:30 અને આપણે દુકાને વધાવીને જો આવી જશે ઘેરે. તો જો અમારી બંને દીકરી ફૂલ તૈયારી. ફૂલ તૈયારી એમને બધું લઈ લીધું, તમામ વસ્તુ. કાંઈ ભૂલાતું નહીં બેટા? ટોપી, હાથના મોજા, પગના મોજા, બધી વસ્તુ. તો શું કરે છે કિરણ? આજે દ્વારકાધીશ જોઈ રહ્યા.
તો જો અમારે કિરણ દ્વારકાધીશ આવી રહ્યું છે દંગલ ઉપર, અને બીજું આપણે જવાનું છે 10:30, કેમ કે 10:30 આપણે સ્કૂલે જવાનું છે અને 11:30 બસ ઉપડશે. તો ચાલો બેટા જમી લઈને આપણે, હાલો કિરણ જમી લઈએ, ચાલો. ચાલો બધા જમવા. તો બહાર બહુ ઠંડી જેવું છે તો અમે લોકો અંદર બેસી ગયા છીએ. તો જમવામાં શું છે એ હું તમને જણાવું. જમવામાં બટેકાનું શાક છે, ભાત છે, દહીંનું ઘોળું છે, દૂધ છે, છાશ છે, ઓળો છે અને વાહે મરચાં છે. તો ચાલો બધા જમવા. ચાલો બધા જમવા. ચાલો બધા જમવા. ફેમિલી તો અત્યારે વાગી જશે 10 અને જો અમારી બંને દીકરીઓ દીવાબત્તી કરી રહ્યું છે, ભગવાનને પ્રાર્થના કરી રહ્યું છે કે હે ભગવાન અમે એમ કેમ પાછા આવી જઈ એવા અમને આશીર્વાદ આપજો. જય માવજી બાપા. ફેમિલી તો ફાઇનલી વાગી જશે 10:30 ને હમણાં અમારા પોરમબેનનો ઉરુષાબેનનો ટીચરનો કોલ આવ્યો હતો કે આવો બંને દીકરીઓને મેકી જાઓ. તો ફૂલ તૈયારી. કેટલામો સોફો છે? ત્રીજો છે ને, સિંગલનો સોફો. વાહ, તો ચાલો જઈએ. હા સ્માઈલ તમે જો, ખુશી તમે જો. તો અમારા કિરણે આવે છે મેકવા. ચાલો પોરમબેન. આવી ગયા છીએ આપણે સ્કૂલે અને પોતપોતાના બાળકોને વાલીગણો મૂકવા આવ્યા છે અને નાના મોટા કુલ 60 ભાઈઓ બહેનો છે. ફાઇનલી ફેમિલી આવી ગયા છીએ બસ સ્ટેશને અને જો આ છે બસ પ્રવાસ જવા માટે. અને ફોરમ કેટલામો તારો સોફો છે? હિનાબેન આ બધા બાળકોનું ધ્યાન રાખજો. અને એ ધીમે ધીમે, ધીમે ધીમે. કેટલી રાડ્યું નાખે. જો અમારી બંને દીકરી બેસી ગઈ છે અને જો કાંઈ પણ તને બાથરૂમ લાગે ને પરમ તો એના ટીચરને કહી દેજો બેટા, હોને. અને વામીન થજો, કોથળી આપી છે બે બહેનોને, હોને. તો હવે ધ્યાન રાખીને જાજો બેટા. ચાલો સાહેબ ધ્યાન રાખજો. આમ જો કાચ ન ખોલતા અને સવારે નાસ્તો કરી લેજો. ઓકે. તો જો આ બધા બેઠા છે. તમારા કિરણે જો બીજું કાંઈ હે? કેટલી હેપી છો? અને ફોન ક્યાં છે? ટીચરને આપ્યો ને અને વ્લોગ ઉતારજે અને આપણી ફેમિલીને આપણે બતાવશું વ્લોગ. ઓકે. ફોરમ અને સવારે જ્યારે જાગો ને ત્યારે થેપલા બનાવ્યો છે ને તો એ સાહેબને કહેવાનો મને સા લઈ ગયો, બરાબર? તો હું કહી દે, બરાબર? કેટલી હેપી. પછી ક્યારે આવી આવશે હવે? ઓલા દિવસે મમ્મી પપ્પા વગર ગમશે તો જાઓ માલો. ઉરુષાબેન ને તો સૌથી વધારે અમારા ઉરુષાબેનને બહુ ખુશ છે હો ફોરમ કરતા. પપ્પા હાલો નહીં, હવે હાલો નહીં પપ્પા. કાં 9:30 વાગ્યાની કહેતી હતી. તો ફાઇનલી બેસી જાય ને. ધ્યાન રાખજો બે બેનું. બાય. તો જો ફેમિલી અમે આવી જશે ઘરે. બંને દીકરીઓને પ્રવાસથી બસમાં બેસાડીને અત્યારે વાગી જશે ફીટ 12. મેં તમને કીધું હતું ને સવારે કે આપણે સવારે 7 વાગે વ્લોગ શરૂ કરશું અને રાતે 12 વાગે એન્ડ કરશું. તો અત્યારે અમારું એન્ડિંગ છે વ્લોગનું. અને બીજું કે બંને દીકરીઓ કિરણ ગઈ તો કેવું ઘર લાગે? ઉજર લાગે, સોનું સોનું. હા જાણે આમ સુમસાન લાગે. લકર તો અમારે આખો દી બગડાટી કોઈ સેજ નહીં, કોઈ સેજ નહીં. અને કાળો બોલો તો અમારે આખો દિવસ હોય. અત્યારે જો હાવ આમ જાણે કાંઈ જિંદગીમાં સેજ નહીં એવું લાગે. અને બીજું કે અમારી જે બે દીકરીઓ છે ને એની ઉપર જ અમે જિંદગી જીવીએ છીએ. હું તો ખાસ, કેમ કે આજે મારું જીવન છે ને એ બંને દીકરીઓને સમર્પિત છે. કેમ કે એ બે દીકરીઓ છે ને મારો કાળજાનો કટકો છે. એ હિસાબે જ તમે આગળનો કોઈ અમારો હવે પ્લાન છે નહીં. કોઈ જાતની અમારા કિરણને પાછી ફરીવાર ડિલિવરી કરાવવા માગતા નથી. કેમ કે દીકરી છે ને એ અમારા દીકરા સમાન જ છે. કા કિરણ? અને બીજું તો શું તમને કહું, કેમ કે એટલા બધા અમે હેપી ને ખુશ છીએ ને જ્યારથી અમારી આ બે દીકરીઓ ભગવાને અમને આપી છે ને
ત્યારથી અમારે આમ જિંદગી જાણે જન્નત લાગી ગઈ એવું લાગે છે. હવે કોઈ વસ્તુ ઘટતું નથી એવું લાગે છે. લાગે ને કિરણ એવું? હે? અને બે એટલી બધી લાયડી એટલી બધી વાલી છે ને, તમે એની વાત જવા દો. અમે જેમ કહીને એમ કરે એમ. અને એટલો બધો અમારે સારો છે, એટલો બધો ભાવ ને એટલો બધો પ્રેમ છે ને કે હું તો એમ જ માનું છું કે દુનિયાનો જો કોઈ સુખી માણસ હોય ને તો હું છું. એવું નથી કે પૈસે સુખી હોય. જ્યાં શાંતિ અને પ્રેમ હોય અને જ્યાં સહપરિવાર ખુશીથી કિલકોરા કરતું હોય ને, એ જન્નત ને એ સ્વર્ગ છે. તો આશા છે કે તમને આજનો અમારો વિડીયો ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. અને બીજું કે આપણે બંને દીકરીઓને ફોન આપ્યો છે એટલે એની રીતે વ્લોગ બનાવશે અને તમને એ વ્લોગ અમે બતાવશું. તો જય માતાજી, જય મા મોગલ, બાય ફેમિલી, બાય.